પીઠાઈ ખાતે ગ્રામ શિબિરનો રંગારંગ પ્રારંભ કરાયો। પીઠાઈ ગામ ખાતે ગ્રામ શિબિરનો કરાયો રંગારંગ પ્રારંભ। યુવક વિકાસ ટ્રસ્ટ અમદાવાદ અને સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ કઠલાલના રાષ્ટ્રીય સેવા યોજનાના વિભાગના સંયુક્ત ઉપક્રમે સુચારુ શાસન વ્યવસ્થા ગામડાઓના સંદર્ભમાં વિષય પર આયોજિત ત્રિદિવસીય નિવાસી ગ્રામ શિબિરનો ઉદ્ઘાટન સમારંભ કઠલાલ તાલુકાના પીઠાઈ ગામ ખાતે યોજાયો। પ્રસ્તુત કાર્યક્રમમાં યુવક વિકાસ ટ્રસ્ટ અમદાવાદના માનદ નિયામક અને ટ્રસ્ટી મયંકભાઈ ઉપાધ્યાય, પીઠાઈ પગાર કેન્દ્ર શાળાના આચાર્ય ચિરાગભાઈ પટેલ, મદદનીશ શિક્ષક રાજેશભાઈ શર્મા, પીઠેશ્વરી વિદ્યા મંદિરના આચાર્ય દિલીપભાઈ પટેલ, સરકારી કોલેજ કઠલાલના આચાર્ય ડોક્ટર દિવ્યનાથ શુક્લ અને મદદનીશ પ્રાધ્યાપક હિતેશ સાધુ ઉપસ્થિત રહ્યા હતા। મયંકભાઈ ઉપાધ્યાય દ્વારા વિદ્યાર્થીઓમાં તેમજ દેશમાં યુવાનોમાં રાષ્ટ્ર સેવાની ભાવના વિકસે તે અંગે માર્ગદર્શન અપાયું હતું। ચિરાગ પટેલ અને ડોક્ટર દિવ્યનાથ શુક્લે પ્રસ્તુત શિબિર થકી વિદ્યાર્થીઓ સમાજ ઘડતરથી રાષ્ટ્ર ઘડતર તરફ પ્રવૃત્ત થશે તેવી ખેવના વ્યક્ત કરતા શુભેચ્છા અર્પી હતી। ત્યારબાદ પંચ પ્રકલ્પ અંતર્ગત સરકારી કોલેજ કઠલાલના સ્વયંસેવકો દ્વારા સાંપ્રત સામાજિક સમસ્યા તરીકે દહેજ પ્રથાના દૂષણને વ્યક્ત કરતા અત્યંત સૂચક અને રોચક નાટકની પ્રસ્તુતિ કરવામાં આવી હતી। પ્રસ્તુત શિબિર અંતર્ગત સમગ્ર દિવસ દરમિયાન વિભિન્ન કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ, જે અન્વયે સંવિધાન કરિયર એકેડેમીના સંસ્થાપક ડોક્ટર વિકલ્પ કોટવાલ દ્વારા શિબિરાર્થીઓને ભારતના બંધારણનો ઇતિહાસ અને ઘડતર વિષય પર અત્યંત માહિતીસભર વ્યાખ્યાન આપવામાં આવેલ। ત્યારબાદ શિબિરાર્થીઓ દ્વારા પંચાયતી રાજના સંદર્ભમાં ગામના વિભિન્ન સરકારી તેમજ સહકારી માળખાઓની મુલાકાત લઈ તે સંદર્ભે માહિતી એકત્ર કરાઈ હતી। તેમજ વિદ્યાર્થીઓને સુચારુ શાસન વ્યવસ્થાના સંદર્ભમાં કહાની બદલાવ કી હિવરે બજાર નામની ફિલ્મનું નિદર્શન કરવામાં આવેલ। પ્રસ્તુત કાર્યક્રમની આભાર વિધિ રાષ્ટ્રીય સેવા યોજનાના પ્રોગ્રામ ઓફિસર ડોક્ટર પરેશ પટેલ દ્વારા કરાઈ। આ કાર્યક્રમનું સુચારુ સંચાલન યુવક વિકાસ ટ્રસ્ટ અમદાવાદના મદદનીશ વરિષ્ઠ કાર્યક્રમ અધિકારી વિક્રમસિંહ ચૌહાણે કર્યું। બ્યુરો રિપોર્ટ મકસૂદ કારીગર, ખેડા, કઠલાલ।